નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. ચર્ચા છડે ચોકમાં આપણે સૌ જાણીએ છીએ કે ગતરોજ ચર્ચા ચાલતી હતી. જમ્મુ કાશ્મીરનો મુદ્દો આવ્યો, મારો સવાલ શરૂ થયો અને જમ્મુ કાશ્મીરમાં ક્યાંક ને ક્યાંક ડ્રોનથી હુમલાની શરૂઆત થઈ ગઈ. આપણે સૌ જાણીએ છીએ કે લગભગ છેલ્લા 23.5 કલાકથી આ આખી ઘટના જેનો અંત નથી આવ્યો અને યુદ્ધના ભણકારા પણ વાગી ગયા છે. ત્યારે તમામની વચ્ચે પહેલગામ હુમલાનો બદલો લેવા માટે જે રીતે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પર હવાઈ હુમલા કર્યા પછી પાકિસ્તાને પણ ગોળીબાર અને હેવી આર્ટિલરી ફાયરિંગ શરૂ કર્યું. ત્યારે પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા તમામ રાજ્યોમાં એલર્ટની સ્થિતિ છે અને સરહદ પર દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત પર પાકિસ્તાન સરહદે આવેલું રાજ્ય હોવાથી અને જમીન સરહદ અને સમુદ્ર કિનારે મોનિટરિંગ વધારી દેવામાં આવ્યું. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આજે એક ઇમરજન્સી સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને જરૂરી તકેદારી માટે સૂચના આપવામાં આવી. ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય પણ બેઠકમાં હાજર હતા. આ તમામની વચ્ચે હવે આગળ શું થવા જઈ રહ્યું છે, શું થઈ શકે છે, જો કંઈ થયું તો બચાવના પક્ષમાં આપણે શું કરી શકીએ એમ છે, આપણું ઓછામાં ઓછું ડેમેજ થાય એના માટે શું થવું જોઈએ અને શું હજુ પણ ક્યાંક કોઈક રસ્તા છે કે પાકિસ્તાન સમજી જાય અથવા સમજાવી શકાય. આ તમામ મુદ્દા પર કરીશું વાત આજે ચર્ચા છડે ચોકમાં. બિલકુલ ટેન્શન સાથે અટેન્શન, આ વિષય આપણો આજે ચર્ચા છડે ચોકનો છે. જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમુદ્રી સરહદ પર છે, જેના કારણે કચ્છ, જામનગર, દ્વારકા, ભાવનગર સહિતના સમુદ્ર કિનારે આવેલા જિલ્લાઓમાં ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. દ્વારકામાં ગઈકાલે મોડી રાત્રે આંશિક અસરથી બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી અને તેવી જ રીતે 8 મે ગુરુવારની રાત્રે કચ્છના ભુજ, નલિયા અને નખત્રાણા સહિતના શહેરોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું. હું પીસીઆરને કહેવા માંગીશ કે મારી સાથે વિઝ્યુઅલ્સ પણ બતાવે, જેથી તમને અંદાજો આવે કે જે રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, બ્લેકઆઉટ થયું છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે વિશેષ રીતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એ પણ. આપણે ચર્ચા કરી રહ્યા છીએ અલગ અલગ શહેરોને લઈને. ખાસ કરીને ગતરોજ છેલ્લા 24 કલાકની અંદર આપણે જોયું કે એક પેનિક એટમોસ્ફિયર ક્રિએટ થયું અને સ્વાભાવિક પણ છે. શહેરોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું અને ખાસ કરીને પાકિસ્તાન સરહદ પર આવેલા બનાસકાંઠામાં બોર્ડર પરના 24 ગામોમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું. ગુરુવારે રાત્રે બ્લેકઆઉટનો અમલ પણ કરાયો હતો. ગઈકાલે રાત્રે એસપી, એસઓજી સહિતની પોલીસ ટુકડીઓ સુઈગામ તથા સરહદી વિસ્તારના ગામોમાં પણ પહોંચી અને લોકોને રાત્રે તમામ પ્રકારની લાઇટ બંધ કરવા સૂચના પણ આપી. ભારત અને પાકિસ્તાનની નળાબેટ બોર્ડરને ધ્યાને રાખીને બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત અહીં આવેલ વિખ્યાત અંબાજી મંદિરની સુરક્ષા પણ વધારવામાં આવી. પાટણના સરહદી સાંતલપુર તાલુકામાં 72 ગામોમાં ગુરુવારે રાત્રે બ્લેકઆઉટનો અમલ પણ કરાયો હતો. આગળ અલગ અલગ બેઠક પર આપણે નજર કરીએ. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે જે રીતે છેલ્લા કેટલાક સમયથી આખી પરિસ્થિતિનો તાગ મેળવવાની આપણે કોશિશ કરી રહ્યા છે. આગળ વાત કરીએ તો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સરકારમાં મેરેથોન બેઠક યોજાઈ. રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ત્રણેય પાકના વડા સહિત સીડીએસ અનિલ ચૌહાણ જોડાયા, જેમાં રક્ષામંત્રીને વર્તમાન સ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળી. આ બેઠકમાં એનએસએ અજીત ડોભાલ, બીએસએફ અને સીઆઈએસએફ ડીજી ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ વિઝ્યુઅલ્સથી અમે આપણે બતાવવાની કોશિશ કરીશું. અમિત શાહને પણ વર્તમાન સ્થિતિ અવગત કરવામાં આવ્યા હતા. આ તરફ જેપી નડ્ડાએ આરોગ્ય વિભાગ સાથે બેઠક કરી અને આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી. તો સાથે જ પાકિસ્તાનની ગઈકાલે રાત્રે નાપાક હરકત અને તેની સામે ભારતના જડબાતોડ જવાબ બાદ આજે વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ કરી હતી. ભારતે પાકિસ્તાનના બદઇરાદાઓને દુનિયા સમક્ષ મૂકતા કહ્યું કે ગઈકાલે પાકિસ્તાને ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને ડ્રોન ઉડાડ્યા હતા. પાકિસ્તાનની આ હરકતનો ઈરાદો ભારતીય હવાઈ સંરક્ષણ સિસ્ટમની ચકાસણી કરવાનો અને જમીન પરની ગુપ્તચર માહિતી એકત્ર કરવાનો હોઈ શકે છે. પાકિસ્તાને લેહથી લઈને ગુજરાતના સરક્રિક સુધીના પટ્ટામાં 36 સ્થળ પર 300 થી 400 ડ્રોન ઉડાડ્યા, જેને ભારતે સફળતાપૂર્વક તોડી પાડ્યા.
ભારતે પણ પાકિસ્તાનના દુસ્સાહસને વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાનની 4 એર ડિફેન્સ સાઇટ્સ પર સશસ્ત્ર ડ્રોન વડે હુમલો કર્યો હતો અને પાકિસ્તાનના એક રડારને નષ્ટ કરી દીધું હતું. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પારથી ભારત તરફ ભારે હથિયારોથી ગોળીબાર કર્યો, જેમાં ભારતના કેટલાક જવાન શહીદ થયા અને ઇજાગ્રસ્ત થયા. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનનું વધુ એક કપટ પણ દુનિયા સમક્ષ રજૂ કર્યું અને કહ્યું હતું કે પાકિસ્તાન તેના નાગરિક હવાઈ વિમાનોનો ઉપયોગ પોતાની ઢાલ તરીકે કરી રહ્યું છે. ચર્ચાને આપણે આગળ વધારીશું. જે રીતે એક પછી એક સ્થિતિનું નિર્માણ થાય છે અને સમય ઓછો છે આપણી પાસે. અત્યારે TV30ના સ્ટુડિયોથી ઉપસ્થિત છે આપણી પાસે જેડી વ્યાસ કે જેઓ વિશ્લેષક છે. જેડીભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સાથે જ આપણી સાથે જોડાયા છે મનહરદાન ગઢવી કે જેઓ સેક્રેટરી છે અમદાવાદ મહાનગરપાલિકા કર્મચારી મંડળના. મનહરભાઈ, આપનું પણ સ્વાગત છે. અને ત્યારબાદ આપણી સાથે જોડાયા છે મહેશભાઈ દવે કે જેઓ નિવૃત્ત જેલર છે. મહેશભાઈ, આપનું પણ સ્વાગત છે. સાથે સાથે અમૃતલાલ મકવાણા, લેફ્ટનન્ટ કર્નલ રિટાયર્ડ, પણ ઓનલાઈન જોડાયા છે. અમૃતભાઈ, આપનું સ્વાગત છે. પ્રેમભાઈ ચૌહાણ, જે નિવૃત્ત ડીઆઈજી બીએસએફ તરફથી છે, આપનું પણ સ્વાગત છે. અને પીપી વ્યાસ, લેફ્ટનન્ટ કર્નલ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. તમામ મિત્રોમાં શરૂઆત આપણે કરીશું જે રીતે અલગ અલગ મુદ્દાને લઈને ચર્ચા કરી રહ્યા છે. જેડી આપણાથી શરૂઆત કરીએ વ્યાસ સાહેબ. હવે આખી સ્થિતિનું નિર્માણ થયું છે ફટાફટ આજે, કારણ કે ગેસ્ટ ઘણા છે આપણી જોડે, એક્સપર્ટ ટીમ. ટૂંકાણમાં આજે આપણે ચર્ચા કરીશું. વ્યાસ સાહેબ, શું લાગી રહ્યું છે? 24 કલાક લગભગ ગઈકાલે 8:30થી શરૂઆત થઈ હતી અને પાકિસ્તાનને જવાબ આપવાની, ત્યારબાદ ભારત પાસે બીજો કોઈ રસ્તો નહોતો, એની શરૂઆત થઈ. આખી રાતમાં જે ઓહાપો મચ્યો હતો, પાકિસ્તાન જાણે બચશે નહીં અને પાકિસ્તાનનો નકશો જાણે સાફ થઈ જશે, એવી પણ વાતો ઘણા લોકોએ કરી. પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે આપણે સ્વીકારવું પડશે કે આ યુદ્ધ નથી, યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. યુદ્ધ નથી. દર્શક મિત્રો, વારંવાર કહીશ, ઘણી ચેનલો, ઘણા એન્કર બૂમાબૂમી કરીને યુદ્ધ તરફના ઇશારા કરી રહ્યા છે, પરંતુ ઓફિશિયલી યુદ્ધ ડિક્લેર થવું એ આખી વાત અલગ હોય છે. અને અત્યારે આપણે સમજવું પડશે કે આપણે એ લોકોને કાઉન્ટર એટેક કરી રહ્યા છે. વ્યાસ સાહેબ, હવે પરિસ્થિતિ કઈ દિશા તરફ જઈ રહી છે જો સમજવાની કોશિશ કરીએ તો? જીગરભાઈ, હું પણ કહીશ કે આ યુદ્ધ નથી. અને ખાસ તો એટલા માટે કે આપણે ટેરોરિસ્ટને સામે એને જવાબ આપ્યો છે. એ લોકોએ જે હરકત કરી એનો જવાબ રૂપે આપ્યો છે. એમના 9 ઠેકાણાને આપણે જમીનદોસ્ત કરી નાખ્યા છે. આટલું બધું કરી નાખ્યા પછી પણ હજી તો પાકિસ્તાનની હાલત એવી છે કે બાપા મારે અને રડવા પણ ના દે. ભારતે આટલી બધી એમને તકલીફમાં મૂકી દીધા, તે છતાં પણ એ પોતાની પબ્લિક આગળ નથી રડી શકતા, જેમ ફાવે એમ બોલે છે. એનીવે, હવે મૂળ વાત એ છે કે આપણે આ 24 કલાકની અંદર આપણે સંપૂર્ણ રીતે સારી રીતે માહિતીથી આપણે જાણીએ છીએ કે ક્યાં શું થયું, કેટલું થયું, ડેમેજ થયું. એ વાત પર નથી જવું, પણ આપણે એ વાત પર જવું છે કે ભારત સરકાર આપણે પબ્લિક માટે, આપણા સિવિલ માટે કેટલું કરી શકે છે. એટલું જ નહીં, પણ ભારત સરકારે પાકિસ્તાનને સિવિલ ત્યાંના લોકોને કોઈ પણ નુકસાન ના પહોંચે એની ખાસ તકેદારી રાખી છે. એટલું જ નહીં, પણ આ 9 જગ્યાએ જે આપણે મિસાઇલ મોકલી તેમાં પણ ભારતને ખબર છે કે પાકિસ્તાનની સેના ક્યાં છે, એમનું ટ્રેનિંગ સેન્ટર ક્યાં છે, એમના અડ્ડાઓ ક્યાં છે, પણ એ સેના ઉપર જરા પણ આંચ આવવા દીધી નથી, કશું કર્યું નથી. એટલે એ જ બતાવે છે કે આ યુદ્ધ નથી, આપણે ફક્ત ને ફક્ત ટેરોરિસ્ટ ઉપર જ કર્યું છે. દુનિયાના બધા દેશો એગ્રી થાય છે કે એ લોકો ટેરોરિસ્ટની અગેન્સ્ટમાં છે અને એ જ આપણે સાબિત કરવા પ્રયત્ન કર્યો છે અને એમાં જ આપણને જેટલી મળી છે સફળતા મળી છે. બિલકુલ સાચી વાત છે. હું પીસીઆરને કહેવા માંગીશ, ગ્રાફિક્સ પર સાથે સાથે આપણે બતાવે, જેમાં દરેક બુલેટ પોઈન્ટ સાથે TV30ની ચર્ચા છડે ચોકમાં આપણે સમજવાની કોશિશ કરી છે. જે રીતે પીએમ મોદીએ સીએમ સાથે રાજ્યની સુરક્ષા પર વાતચીત કરી હતી અને સાથે સાથે આપણે વાત કરીએ એક બાદ એક હાલ ધાર્મિક સ્થળોની સુરક્ષામાં વધારો પણ કરવામાં આવ્યો છે. ટેન્શન સાથે અટેન્શનની અમે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને આરોગ્ય વિભાગની તૈયારી ઉપર તે થઈ છે. ઇનકેસ કોઈ ઇમરજન્સી લાગુ પડે છે તો સ્વાભાવિક રીતે તૈયારી આપણી હોવી જોઈએ. જે છે આગળ આપણે ચર્ચા કરીએ. અમૃતલાલ મકવાણા સાથે જઈએ, લેફ્ટનન્ટ કર્નલ રિટાયર્ડ છે. અમૃતભાઈ, હવે આપણે જાણીએ છીએ કે આપણો ટાર્ગેટ પાકિસ્તાન કે પાકિસ્તાનની સેના કે ત્યાંના સામાન્ય નાગરિક હતા જ નહીં. આપણે માત્ર ને માત્ર આતંકવાદીઓના ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા હતા, છતાં પાકિસ્તાને વળતો પ્રહાર જે રીતે કર્યો છે, શું પાકિસ્તાન યુદ્ધ ઈચ્છે છે તો યુદ્ધ માટે ભડકાઈ રહ્યું છે એવું કહી શકાય? સર્વપ્રથમ આપ લોકોને હું માહિતગાર કરવા માંગુ છું કે આ કોઈ યુદ્ધની શરૂઆત નથી થઈ. ભારતે
ત્રાસવાદને નાથવા માટે, ત્રાસવાદને જડમૂળથી ઉખેડવા માટે એક ઓપરેશન સિંદૂર, જે ત્રણેય સેનાઓના સહયોગથી, આર્મી, નેવી, એરફોર્સના સાજા ઓપરેશનથી આ એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અને એ ઓપરેશનના અનુસંધાને 6/7 ની નાઇટના જે પ્રમાણે ભારતે પાકિસ્તાનના લાઇન ઓફ કંટ્રોલ, જે 740 કિલોમીટર લાંબી લાઇન ઓફ કંટ્રોલ છે, એને ક્રોસ કર્યા વગર અને ત્યાંથી એના આગલા દિવસે જ્યારે નોટામ કરની જાહેરાત કરવામાં આવી, નોટામનો મતલબ થાય છે કે નોટિસ ઇન ધી એર મિશન, નોટિસ એર મિશન. તો એ વખતે ભારતે પોતાની જે રાફાલ છે, જે આપણે 2016 અંદર આપણે જે સોદો કરેલો 59,000 કરોડનો સોદો, યાની કે 36 રફાલ આપણે ભારતમાં 2022 ની અંદર લાવ્યા. તો આ આધુનિકમાં આધુનિક જે રફાલ દ્વારા, એ રફાલની અંદર એમાં 4 જે આધુનિક મિસાઇલો લાગેલી છે. એ મિસાઇલોમાં આપણે રેફરન્સ પોઈન્ટ લઈએ કે જમણી બાજુ માઇકા મિસાઇલ, મિટિયોર મિસાઇલ, ડાબી બાજુ સ્કાલ્પ મિસાઇલ અને હેમર મિસાઇલ. તો આ દુશ્મનના જે ટોટલ 21 ઠેકાણાઓ આપણે ચિહ્નિત કરેલા હતા, એમાંના 9 ઠેકાણાઓ પર આપણે ત્યાં એર સ્ટ્રાઇક કરી છે. આપણે કોઈ હુમલો નથી કર્યો, કોઈ સરકારી બિલ્ડિંગ પર હુમલો નથી કર્યો, કોઈ આર્મી ઇન્સ્ટોલેશન પર હુમલો નથી કર્યો, કોઈ એની જાહેર મિલકત ઉપર હુમલો નથી કર્યો, સિવિલ નાગરિકોને મારવા માટે હુમલો કરેલો નથી. માત્ર ને માત્ર ભારત સરકારની, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની ઝીરો ટોલરન્સ ઇન ધી ટેરરિઝમ, જે દુનિયાના દેશો પાસેથી આપણે આ કાર્યવાહી શરૂ કરતા પહેલા દુનિયાના તમામ દેશો, યાની કે અમેરિકા, રશિયા, જર્મની, ફ્રાન્સ, જાપાન, ઇંગ્લેન્ડ, ઇઝરાયલ, સાઉદી અરેબિયાના અમુક દેશો, G20 ના દેશો, તમામ દેશોએ આપણને સમર્થન આપ્યું કે આ ઉગ્રવાદને નાથવા માટે અમે તમારી સાથે ખડે પગે ઉભા છીએ, જ્યાં જરૂરિયાત ઉભી થાય અમે તમારી સાથે છીએ. આ બધો અને આખો ભારત, આ તાજેતરમાં બનેલી જે ઘટના, પહેલગામની ઘટના હતી, એ ઘટનાને લીધે આખો ભારત, 140 કરોડ દેશ આક્રોશ વ્યાપી ગયો હતો. અને ત્યારબાદ ભારતે જે પ્રમાણે આ જે કાર્યવાહી કરી છે આધુનિક મિસાઇલો દ્વારા, સ્કાલ્પ મિસાઇલ, જે સ્કાલ્પ મિસાઇલની ગતિની વાત કરીએ તો 3 થી 4 મેક જેની ગતિ હોય, કોઈ પણ દુનિયાના રડારમાં આવી ન શકે એવી સ્કાલ્પ મિસાઇલ દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે. બિલકુલ આવશું તમારી પાસે. બિલકુલ તમારી વાત સાચી છે. હું મારે રોકવા પડશે તમને. હું તમારી પાસે થોડી વારમાં પાછો આવું છું. આપણે બીજા તમામ એક્સપર્ટ સાથે પણ આજે સમજવાનું છે, કારણ કે બહુ બધા પ્રકારની વાતો સામાન્ય લોકોમાં થઈ રહી છે. આપણે એને એડ્રેસ કરવી પડશે. ખોટી અફવાઓ અથવા ખોટો ઓહાપો અથવા એક્ઝેગરેટ સિચ્યુએશનમાં ન મુકાય, આપણે સૌની એક ફરજ છે. મનહરભાઈ, જે રીતે આપણે જોઈ રહ્યા છે કે સામાન્ય નાગરિકોમાં એક ઓહાપો છે, એક ચિંતાનું વાતાવરણ અને એક એક્સાઇટમેન્ટ પણ છે. હવે અહીંયા યુએસએ હોત કે રશિયા હોત તો આપણે પેનિક સિચ્યુએશનમાં હોત, પણ ખબર છે પાકિસ્તાન છે, જેની સક્ષમતા આપણા કરતાં ઘણી ઓછી છે, જ્યાં હંમેશા આપણે જીત્યા છે, તો લોકોનું એક્સાઇટમેન્ટ એટલું વધી ગયું છે કે લોકો સામેથી યુદ્ધ થવું જોઈએ, પાકિસ્તાનને નકશામાંથી દૂર કરી દેવું જોઈએ. શું કામ ભાઈ? યુદ્ધ એ કોઈ પણ દેશ માટે અનિવાર્ય નથી હોતું ને ક્યારેય પણ કોઈ પણ દેશ માટે ફાયદાકારક નથી હોતું. એ આપણે હજી લોકોને સમજાવી નથી શક્યા. માત્ર જીત હારની વાત નથી, હાર્યા બાદ પણ જે બરબાદ તો થાય છે, પણ જીત્યા બાદ જે લોકો જીતે છે અને કરોડો અરબો રૂપિયામાં લાગી જાય છે અને ઇકોનોમિકલી બહુ મોટું નુકસાન થતું હોય છે, એ પણ આપણે સમજવું પડશે. પરંતુ તમામની વચ્ચે પાકિસ્તાનને જવાબ આપવો પણ એટલો જ જરૂરી છે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આમાં એવું છે કે પબ્લિકને તો બોલવું છે, એની ઇકોનોમીમાં શું તકલીફ થાય, યુદ્ધ થાય તો શું પ્રોબ્લેમ ઊભા થાય, એનું હજુ નોલેજ નથી. હમણાં આપણે બ્લેકઆઉટ આપ્યું તો ઘણા લોકોએ સોલર સિસ્ટમથી પોતાની લાઇટો ચાલુ કરી દીધી. હવે એને એ ખબર નથી કે ભાઈ આ લાઇટો ચાલુ કરવાથી શું થાય. તો આટલી નોર્મલ વસ્તુ ન સમજી તમે તો ઇકોનોમીમાં ને એમાં તો જતા એમને બહુ વાર લાગશે. કારણ કે આની જાગૃતતા લાવવી જરૂરી છે કે ભાઈ આપણે માત્ર યુદ્ધ એટલે શું, એની પાછળના કેટલા કારણો છે કે ભાઈ યુદ્ધ કરવાથી માત્ર સામેવાળાને હરાવી દીધા, આપણે જીતી ગયા, ફટાકડા ફોડી દઈએ, રાજી રાજી ના. પણ તમે કેટલા વર્ષો પાછળ જાઓ,
તમારી ઇકોનોમીમાં તમારા જે આર્થિક જે ફાયદાઓ છે બધા એ બધી ઘણી બધી નુકસાની છે. તો આ યુદ્ધ નથી, જેમ મકવાણા સાહેબે કીધું, વ્યાસ સાહેબે કીધું કે ભાઈ આ ટેરરિઝમ જે ફાલ્યું ફૂલ્યું છે ને એને ખતમ કરવા માટેની આ એક કાર્યવાહી છે. એટલે યુદ્ધ સમજી અને લોકો જે અફવાઓ ફેલાવે છે, જે અમુક મેસેજો થાય છે વોટ્સઅપ પર, આ બધું ખરેખર બંધ થવું જોઈએ અને ખરેખર લોકોને આની પૂરેપૂરી માહિતીથી વાતગાર કરવા જોઈએ. બીજા નંબરમાં અમને જણાવવું જોઈએ કે ભાઈ યુદ્ધ થવાનું હોય તો બ્લેકઆઉટ એટલે શું? ઘરમાં દીવો પણ ન થાય, મોબાઈલની લાઇટ પણ ન ચાલુ કરાય, ત્યારે આને બ્લેકઆઉટ કહેવાય. પહેલાના સમયમાં મને યાદ છે ઇન્દિરાજી વખતે જ્યારે યુદ્ધ થયું ત્યારે ગાડીઓની લાઇટ ઉપર બ્લેક, ઉપરના અડધા પટ્ટામાં બ્લેક કલર મારી દેવામાં આવતો કે ભાઈ હાઈવે પર ગાડીઓ જાય છે, રોકાવાની નથી, પણ એનું લાઇટ ફોક્સમાં ના આવે એમ, ઉપરથી કે આ સામેવાળાને ખબર ના પડે કે ભાઈ આ ગાય જઈ રહ્યું છે. અને એનો બચાવ જે થાય એ અત્યારે હાલ હમણાં મેં બરોડા એક્સપ્રેસ વે ઉપર જોયું તો 6 લાઇટો ચાલુ ભમાડી દઈ રહ્યા હતા. તો ઉપરવાળા તો ખબર પડી જાય કે ભાઈ અહીં કંઈક વસ્તી છે, બરાબર છે, એટલે એને ઈઝી પડી જાય, એને આપણે રસ્તો બતાવીએ છીએ. એટલે લોકો બહુ વધારે હળવાશથી લઈ રહ્યા છે ઘણા મુદ્દાઓને, અને એના આશય કે ઉદ્દેશને મને લાગે છે કે સમજવામાં થાપ ખાઈ રહ્યા છે. આ બ્લેકઆઉટ એટલે કોઈ આ સેલિબ્રેશનનો પાર્ટ નહોતો, કે આ કોઈ બતાવવાનું નહોતું, કે શો ઓફ નહોતું કરવાની વસ્તુ કે અમે અહીંયા આ રીતે બ્લેકઆઉટ કર્યું ને ત્યાં આવું વિઝ્યુઅલ્સ દેખાતા હતા અને આટલું સરસ લાગતું હતું કે અમે આટલા ઓબિડિયન્ટ છે. ભાઈ આ તમારા માટે જ છે, તમારી સુરક્ષા માટેની વાત છે. અને ભગવાન ન કરે અને વાસ્તવમાં બ્લેકઆઉટ જેવી સ્થિતિ આવી ગઈ તો તમને ખબર છે કે એક નાનકડી ચૂક, જે રીતે સાહેબે વાત કરી, ખૂબ સરસ વાત કરી, એક થોડી પણ લાઇટ તમે ફેંકશો અને કદાચ ક્યાંક હિન્ટ મળે કે અહીંયા વસ્તી વધારે છે તો એનું શું પરિણામ ભોગવવું પડી શકે છે આપણે કદાચ વાતો પણ અત્યારે નહીં કરી શકીએ. પ્રેમભાઈ ચૌહાણ જે નિવૃત્ત ડીઆઈજી બીએસએફ છે એમને પણ આપણે સમજવાની કોશિશ કરી એમની પાસે પણ. પ્રેમભાઈ, હવે બીએસએફ વાળાની સિચ્યુએશન અત્યારની વાત કરીએ તો આપણે જોયું છે કે અત્યારે સૌથી કપરી સ્થિતિ એ લોકોની પણ છે, કારણ કે કોઈ પણ ધોરણે ઘૂસણખોરોની એન્ટ્રી ન થાય અને બોર્ડર એરિયા જેટલો પણ છે એને કોઈ પણ ધોરણે સુરક્ષિત રાખવો એ બહુ મોટો એક પડકાર છે. અત્યારની સ્થિતિમાં તમામ બીએસએફના જવાનોની ડ્યુટીને લઈને, એમના કામકાજ લઈને, એમના પડકાર લઈને આપ શું જોઈ રહ્યા છો? हिंदी में मेरे को कुछ समझ में नहीं आई गुजराती. आई डोंट अंडरस्टैंड गुजराती. हिंदी में बात करें प्लीज. जी जी प्रेम भाई, मैं ये समझने की कोशिश कर रहा हूँ. अब मेरी आवाज आ रही है आपको? हाँ जी आ रही है. आपकी आवाज बहुत कम आ रही है. मैं पीसीआर को बार बार निवेदन कर रहा हूं आपकी आवाज को थोड़ा बढ़ाया जाए. अभी ठीक है? जी जी प्रेम भाई, मुझे ये समझना है कि बीएसएफ की एक ड्यूटी जो है खासतौर पे सारी सुरक्षा को लेके, और कहीं ना कहीं कोई घुसणखोरों की जो एंट्री होती है उनको भी कहीं ना कहीं एंट्री नहीं देनी है, सुरक्षा भी करनी है. तो अभी जो माहौल चल रहा है वहां क्या लग रहा है कि बीएसएफ के जवानों के लिए क्या सबसे बड़ा पड़कार या चैलेंज हो सकती है? देखो, बीएसएफ जो है ये एक ऐसी फोर्स जो रेज करी गई थी. पहले क्या होता था, 1965 से पहले जब लड़ाई हुई तो उसमें ये महसूस किया गया कि हम हमेशा जो पहले जो बॉर्डर था वो लोकल जो पुलिस होती है, आर्म्ड पुलिस, जैसे राजस्थान में आरएसी के हवाले थी, पंजाब में पीएपी के हवाले थी. तो बाद में ये महसूस किया गया कि नहीं, इस तरह से पुलिस हवाले नहीं हो सकती, क्योंकि अभी खाली बॉर्डर का ट्रांस बॉर्डर क्राइम और स्मगलिंग रोकना ही नहीं है. ये जो बॉर्डर है अभी 2 ऐसे देश बन गए हैं और इसको लड़ाई का भी ये एक लाइन है. ये युद्ध में भी ये जा सकते हैं. तो जो पुलिस फोर्स तैयार नहीं है उसके लिए फिर बीएसएफ को आर्मी पैटर्न पे युद्धक उस पे नीतियों पे तैयार किया गया है. तो जैसे मैंने बेसिक ट्रेनिंग करी है, तो मेरे जो हमारे जो वो होते थे, जो अकेडमी के जो चीफ होते थे, कमांडर जो है वो मेजर जनरल होते हैं, ब्रिगेडियर होते हैं, चीफ ट्रेनिंग अफसर. तो इस तरह से जो पूरी जो बीएसएफ जो है ये आर्मी पैटर्न पे ही तैयार होती है, क्योंकि हमारे रोल में है, बीएसएफ के रोल में है कि जब शांति होगी तो ये बॉर्डर की रखवाली करेंगे, ट्रांस बॉर्डर क्राइम रोकेंगे, स्मगलिंग या इंट्रूजन या कोई इस तरह की घुसपैठ वगैरह रोकेंगे. और जब लड़ाई हो जाएगी तो बीएसएफ जो है वो आर्मी का एक पार्ट बन जाएंगे. तो बीएसएफ और आर्मी की जो प्लाटून है
वो आपस में इंटरमैरिंग हो जाएंगी। मान लो जैसे 2 प्लाटून आर्मी की हैं और 1 प्लाटून बीएसएफ की, तो उनका कमांडर जो आर्मी का कैप्टन होगा या मेजर होगा, और 2 प्लाटून मान लो आर्मी की हैं और 2 प्लाटून बीएसएफ की हैं, 1 प्लाटून आर्मी की हैं, तो असिस्टेंट कमांडेंट या जो डिप्टी कमांडेंट होगा वो आर्मी का, बीएसएफ का होगा, और ऑपरेशनली कंट्रोल जो है वो आर्मी का होगा। और इस तरह से जो पूरी बीएसएफ जो है ये इज पार्ट एंड पार्सल ऑफ आर्मी बन जाएगी। जी। दूसरा एडवांटेज ये रखा गया बीएसएफ का, क्योंकि आर्मी 24 घंटे बॉर्डर पे नहीं रह सकती, इंटरनेशनल प्रोटोकॉल है, तो बीएसएफ जो है वो आर्मी का रोल भी करती है। आर्मी का रोल, हम सुरक्षा करते हैं, ट्रांस बॉर्डर क्राइम रोकते हैं, लेकिन हम पूरे पाकिस्तान की हर हरकत पे नजर रखते हैं और हम एक तरह से लेटेस्ट जानकारी रखते हैं कि पाकिस्तान में क्या हो रहा है और ये लोग क्या कर रहे हैं। तो जब ये युद्ध शुरू होता है तो हम पूरी आर्मी के जो बड़े बड़े ऑप्स होते हैं उनके गाइड के तौर पे, उनके इंफॉर्मेशन के तौर पे, वी आर हैविंग लॉट ऑफ जो लोकल जो इंटेलिजेंस होती है, लोकल सारी इंफॉर्मेशन हमारे पास होती है। तो वो जो लोकल इंफॉर्मेशन है हमारी, जो डे टू डे एक्टिविटी का जो हमारी नॉलेज है, इट हेल्प्स आर्मी को पूरी तरह से हम मदद करते हैं, उनको गाइड बन जाते हैं। तो इस तरह से जो है बीएसएफ जो है पार्ट ऑफ आर्मी बनके, एक गाइड के तौर पे बनके और फर्स्ट लाइन ऑफ डिफेंस बनके इसी तरह से ड्यूटी करती है। तो कहीं कोई दिक्कत नहीं है, आर्मी बीएसएफ पूरी तरह से ट्रेंड है। और बीएसएफ का दूसरा ड्यूटी ये भी रहती है कि व्हेन इन जो सिविल में कोई डिस्टर्बेंस आती है, तो इंटरनल सिक्योरिटी के थ्रेट होती है, वोट वगैरह होते हैं, कुछ होते हैं, जैसे अभी ये उग्रवाद चल रहा है, नक्सलवाद चल रहा है छत्तीसगढ़ में, तो वहां भी बीएसएफ इज फुली ट्रेंड टू फाइट द नक्सलाइट, टू फाइट द टेररिज्म एंड टू फाइट द टेररिस्ट। बिल्कुल। तो ये हाँ इस तरह से ड्यूटी करती है और वी आर डूइंग, हम पूरी बीएसएफ को क्लियर है कि हमने क्या ड्यूटी करनी है एंड वी आर डूइंग अवर ड्यूटी। बिल्कुल ठीक है, आप हमारे साथ बने रहिए। મહેશભાઈ, આપ નિવૃત્ત જેલર છો અને આપ જાણો છો કે હવે અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારની પરિસ્થિતિ એવી છે કે જેટલા પણ સુરક્ષા કર્મચારીઓ છે, ચાહે પોલીસની વાત કરીએ, ચાહે બીએસએફની વાત કરીએ, સીઆરપીએફ આવી ગયું, આર્મી આવી ગઈ, કોઈ પણ બધા અત્યારે સચેત થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક સામાન્ય નાગરિક તેમના પર આધારિત છે। હવે સામાન્ય સિટીઝનમાં એટલે શહેરોની અંદરની અગર જો હું વાત કરવા જાઉં તો શું સૌથી વધારે ધ્યાન રાખવું જરૂરી છે? કારણ કે એક એવી પણ વાત સામે આવે છે કે બોર્ડરથી અંદર આ લોકો નહીં આવવા દે આવા કોઈ પણ ખરાબ તત્વો, આતંકવાદી તત્વો, ઘૂસણખોરોને, પરંતુ દરેક શહેર, જિલ્લા કે રાજ્યોની અંદર ક્યાંક અસામાજિક તત્વો કહીએ, ક્યાંક એવા દેશ વિરોધી તત્વો કહીએ હંમેશા રહેલા હોય છે અને આવા પ્રકારના સમયનો ગેરલાભ ઉઠાવી વાતાવરણને બગાડવા માટેની પૂરી કોશિશ થતી હોય છે। તો એના માટે અત્યારની અહીંની પોલીસ માટે પણ કેટલો મોટો પડકાર તમે જોઈ રહ્યા છો આ સમયની અંદર? जय जवान जय किसान जय विज्ञान स्थिति आम जो तो स्फोटक है, पण आंतरिक स्थिति जवाबदारी तो पुलिस सरकार की है। परिस्थिति एवं है कि पाकिस्तान दुश्मन देश तरीके अपना देश में मात्र ने मात्र आतंकीओ घुसाड़े जेवुं नथी, पण ड्रग पण घुसाड़े छे, नकली नोटो पण घुसाड़े छे। अपना देश की अंदर गद्दारोनी अने जयचंद्रनी संख्या पण एटली ज छे। એટલે આવી અત્યારે જ્યારે પહેલગામનો બનાવ બન્યો એટલે સમગ્ર જ્ઞાતિ જાતિના લોકો, સમગ્ર રાજકીય પક્ષો અને તમામ રાજ્યો સરકારની સાથે છીએ। સરકાર જે કરે તેમને મંજૂર છે। સરકારને આર્મીને પાનો ચડી જાય એવી વાતો અને નિવેદનો ચારે બાજુ જોવા મળે છે, પણ ખરેખર મોદીજીની સાથે, સરકારની સાથે, આર્મીની સાથે ત્યારે કહેવાય કે કોઈ પણ સ્થિતિનું નિર્માણ થાય। આજે એવું બની શકે કે સરકાર કક્ષાએ કે આર્મી કક્ષાએ 10 निर्णय લેવાય, એમાં એક નિર્ણય કદાચ ક્યાંક અધૂરો પણ હોય, કદાચ ખોટો પણ હોય, કદાચ દેશને કોઈ સામાજિક કે કોઈ નુકસાન પણ જાય। એવી સ્થિતિમાં પણ સાથે રહેવું સરકારની, આર્મીની એ જરૂરી છે। પણ આપણા દેશની અંદર આવી બહારની અત્યારની જે સિચ્યુએશન છે, પરિસ્થિતિ જે છે, એની અસર આપણે આંતરિક અસામયિક તત્વો પર, અમુક કટ્ટરવાદીઓ પર પણ પડી શકે છે। એના માટે એલર્ટ રહેવું જરૂરી છે। એ કામ પોલીસનું છે। સરહદ ઉપર તો આર્મી ને બીએસએફ ને બધા ખડે પગે ઊભા જ છે, પણ આની અસર અત્યારે ભલા બધા લોકો કહે કે અમે બધા તમારી સાથે છીએ અને કદાચ સાથે રહેવું આપણે ઈચ્છીએ અને રહે પણ ખરા, પણ કદાચ ન પણ રહે અને એની વિપરીત અસર થાય અને સમાજની અંદર બીજી કોઈ આંતરિક સમસ્યા ઊભી થાય, અસામાજિક તત્વો એનો કોઈ લાભ લે, એવું ગઈકાલે એક નિવેદનમાં વાંચ્યું હતું કે ભાઈ ફિયાદીને
જેને કહીએ આપણે એવા હુમલાઓ પણ થવાની શક્યતાઓ છે. એટલે આંતરિક બાબત, આંતરિક સ્થિતિ એની ડખોળાય નહીં, પરિસ્થિતિ વણશે નહીં, એના માટે પોલીસની બધાની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને બધાને સ્ટેન્ડ પર રાખવામાં આવ્યા છે. એટલે એ બહુ જરૂરી છે કે બહારની કોઈ પાકિસ્તાન સાથે આવી સ્ફોટક પરિસ્થિતિ હોય અને સાથે સાથે જો અંદરથી કોઈ દાવાનળ સળગે, કોઈ આંતરિક સ્થિતિ બગડે, અંદર કોઈ કોમવાદી વાતાવરણ ઊભું થાય તો કોઈ પણ સ્થિતિને કંટ્રોલ કરવા માટે પોલીસનું જ કામ છે. ગઈકાલે એક પંજાબની અંદર એક ગુરુદ્વારા પણ હુમલો થયાના સમાચાર મળ્યા. એવી રીતે ધાર્મિક સ્થળો પણ આપણા ટાર્ગેટમાં છે. પાકિસ્તાન એક બદમાશ અને એવું હરામી રાજ્ય છે, દેશ છે કે કોઈ પણ પ્રકારનું કૃત્ય કરી શકે. આંતરિક લડાઈ કરવા માટે, અંદરોઅંદર લડાવવા માટે, કટ્ટરવાદીને ઉશ્કેરવા માટે, આપણે ધ્યાન બીજી કોઈ જગ્યાએ ખેંચવા માટે, એટલે એના માટે સ્થાનિક કક્ષાએ સરકાર અને સ્થાનિક પોલીસ એને એલર્ટ રહેવું અને 24 કલાક નિગરાની રાખવી એ બહુ જરૂરી છે મારી દ્રષ્ટિએ. બિલકુલ બિલકુલ વાત સાચી છે. અને કારણ કે અત્યારે દેશના તમામ નાગરિકો એક સંવેદનાત્મક સમયથી પસાર થઈ રહ્યા છે, ત્યારે આપણા સૌની પણ એક સામાજિક જવાબદારીના ભાગરૂપે સચેત રહેવાની ખૂબ આવશ્યકતા છે. વ્યાસ સાહેબ, હવે આપણે સમજવાની કોશિશ કરીએ આ મામલાને. 24 કલાક જેટલો સમય વીતી ગયો છે અને આપણે જોયું કે ક્યાંક એવું લાગતું હતું કે અડધી રાતે ક્યાં યુદ્ધ તરફ વાત આગળ વધશે અને ઓફિશિયલી ડિક્લેર થઈ પણ શકશે. પરિસ્થિતિઓ એવા પ્રકારની હતી. જોકે ઠીક છે, એવું થયું નથી, અલગ વાત છે. પણ પાકિસ્તાન કે જે પોતે સમજવા માટે તૈયાર જ નથી. તમે સમજો કે આપણે વારંવાર એકની એક વાત રિપીટ આટલા ટાઈમથી કરી રહ્યા છે કે આપણે આતંકવાદના ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા. આપણે પાકિસ્તાનની સેના, સરકાર, ત્યાંની સામાન્ય પબ્લિક, સમાજ, કોઈને નહીં. તો એને તો આભાર માનવો જોઈએ, જે કામ એમને કરવાનું હતું આપણે કરી નાખ્યું. હવે એના વર્તા પ્રહારમાં એ આપણા પર હુમલો કરે છે અને એના વર્તા પ્રમાણમાં આપણે હુમલો કરવો પડે છે. તો અહીંયા વારંવાર ખોટું બોલવું, ખોટી રીતે દર્શાવવું, હાર્ડલી 2 થી 3 કન્ટ્રી વૈશ્વિક ધોરણે, કારણ કે વિદેશી નીતિના પણ આપ જાણકાર છો તો એ ચર્ચા બી કરી જ લઈએ કે એક ટર્કી છે કે યુએસ ડિપ્લોમેટિક સ્ટેન્ડ, ચાઇના ચૂપ થઈ ગયો. હવે હળી મળીને 1-2 કન્ટ્રી એમને સપોર્ટ કરી રહ્યા છે. રશિયાનું ખુલ્લું સમર્થન છે, યુએસનું ઓલમોસ્ટ સમર્થન આપણને મળી રહ્યું છે. મોટી તમામ કન્ટ્રી આપણી સાથે છે. બલુચિસ્તાન પણ હવે તો બહાર આવી ગયું છે, જે રીતે ત્યાંના પીઓકેને લઈને એ લોકો અગ્રેસિવ થઈ ગયા છે. તો પાકિસ્તાન જોઈ રહ્યું છે કે અત્યારે કોઈ સ્થિતિમાં જ નથી, છતાં પણ એને ઝઘડવું છે, છતાં પણ એને યુદ્ધ કરવું છે, છતાં પણ હાર નથી માનવી, હાર કરતા પણ કોઈને કોઈ ધોરણે ભારતને કટગરામાં મૂકવું છે. તો આ કઈ દિશા તરફ પાકિસ્તાન જઈ રહ્યું છે અને શી કિંમત ચૂકવવી પડશે આગળના સમયમાં? જીગરભાઈ, આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન એક કાયર દેશ છે. એમના સૈનિકોમાં તાકાત નથી, એટલા માટે તો એ લોકો એમના સિવિલ, એમના રહેણાંક કરતા લોકોને આગળ કરે છે. અને આપણી પર પણ જ્યારે એમણે ગોળીબાજી કરી છે હમણાં 2 દિવસમાં, એ બધી આપણા રેસિડેન્સ એરિયામાં કરેલી છે, આપણા ગામડાઓમાં કરેલી છે. એમનામાં એવી તાકાત છે જ નહીં કે ભારતની સેના સામે લડી શકે. તમે તમારી વાતમાં 2-3 સવાલ આવી જાય છે. એમાંનું એક મારે ખાસ ધ્યાન દોરવું છે કે આ બધું બરાબર છે, પણ આપણી ફરજ શું છે, આમાં આપણે શું કરવું જોઈએ? પહેલા બધા જ કે છે આપણે સંયમમાં રહેવું જોઈએ, સતર્કતા રાખવી જોઈએ. એની સામે હું એમ કહું કે સરકારે આપણા માટે શું કર્યું છે. એમણે સેના મૂકી છે તો વાત જુદી જ છે. છેક પંજાબથી માંડીને ભુજ સુધી આપણને પ્રોટેક્ટ કરેલા છે. અને પ્રોટેક્ટ એટલે એવું નથી કે ત્યાં આગળ સેના જ મૂકી દીધી છે. એમની પાસે ડ્રોન તોડી શકે એવી સક્ષમતા બતાવી છે. એમને ક્યારે પણ લડાકુ વિમાનને મોકલવા પડે એની પણ તૈયારી રાખેલી છે. એટલે સંપૂર્ણ જવાબદારી રાખેલી છે. એની સામે સરકારે આપણને ખાતરી આપી છે કે અનાજ પૂરતું છે, કોઈ પણ અનાજ ભરવાની જરૂર નથી. પેટ્રોલ પૂરતું છે અને પેટ્રોલ પણ આપણે કોઈ પણ તકલીફ પડવાની નથી. એની સામે એક એવું કહેવાય છે ટેરિટોરિયલ આર્મી, એટલે એવા લોકો પણ આપણી પાસે છે કે જે લોકોએ આર્મીમાં પોતે ટ્રેનિંગ લીધેલી છે. એ લોકો પણ હવે ત્યારે તૈયાર છે. એમાં 2-3 નામ આપવા બહુ જરૂરી છે. એક મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટર છે, એ પોતે પણ એ ટેરિટોરિયલ આર્મીનો માણસ છે. નાના પાટેકર છે, અનુરાગ ઠાકુર છે, સચિન પાયલોટ, આપણા દેશના 2 તો મંત્રીઓ આ લાઈનમાં છે. એટલે સરકારે આપણા માટે કપિલ દેવ એક બહુ મોટા નામ છે. હવે હું એ કહેવા માંગુ છું કે એની સામે આપણે વારંવાર અફવા ફેલાવી કે આ રીતે વિડીયો એવા મૂકવા, આ તે ખરેખર આપણી કાયરતા દેખાડે છે. કે આજે જ એક સેનાના અધિકારીએ નમ્ર વિનંતી કરેલી છે કે તમે બધા એરપોર્ટ ઉપર અત્યારે સિક્યોરિટી છે, સેનાના આપણા જવાનો છે, તો એમનો ના ફોટો પાડો કે એમનો ના વિડીયો ઉતારો.
એ તમે વિડીયો ઉતારીને તમે એમ બતાવો કે અમે આર્મીને મળ્યા છે, આર્મીના જેની સાથે, તો એ વિડીયો તમારે ખબર નથી આપણા દેશની સુરક્ષાને પણ ખાતરો પહોંચાડી શકે એમ છે. એટલે આવી નાની નાની બાબતોમાં આપણે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. આજે એક બહુ કોમનલી આજે એ અફવા ઉડી હતી કે 3 દિવસ એટીએમ બંધ થઈ જવાનું છે. દેશની 2 મોટી બેંકોએ કહેલું છે કે પુષ્કળ પૈસા રોકડા છે અને બધા એટીએમને કોઈ પણ જાતની તકલીફ પડવાની નથી. પણ આપણે જ્યાં સુધી આ બધી અફવાઓને સ્વીકારીએ એ પણ એક ગુનો છે અને એને આપણે બીજે આગળ મોકલવીએ એ પણ ગુનો છે. એટલે આપણે સમજવાની વાત છે કે સરકાર આપણા માટે આટલું કરી રહી છે, એમના સૈનિકો સિવાય, એ દેશ સિવાય આપણા સિવિલ માટે એક એક નાની નાની વસ્તુઓની આપણે ધ્યાન રાખ્યું હોય તો આપણી એટલી ફરજ ના બને કે આપણે 30 મિનિટ માટે પણ બ્લેકઆઉટ ના કરી શકીએ. બિલકુલ વાત સાચી છે. એટલે ક્યાંક એવું કહી શકાય કે તમે જે કીધું કે માત્ર ને માત્ર સરકાર કે તંત્ર કે બીએસએફ કે આર્મી નહીં, પરંતુ સામાન્ય નાગરિક તરીકે આપણે આપણી ફરજમાંથી ક્યાંય ચૂકવાનું નથી. અમૃતભાઈ, હવે આપ કહેશો કે આગળના સમયમાં જ્યારે આપણી સેના જે છે જે ખૂબ સરસ રીતે ટ્રીટ કરી રહી છે, યુદ્ધ થવા પણ નથી દેતી, પડકારનો સામનો પણ કરે છે, એક પણ ડ્રોનને પડવા પણ નથી દેતી આપણા પર, અને સામે વળતો પ્રહાર કરીને જવાબ પણ આપે છે, આગળની સ્ટ્રેટેજી શું હોઈ શકે છે તમારા મત મુજબ, અથવા શું હોવી જોઈએ? જી, આપે મને સ્ટ્રેટેજી પૂછી છે, પણ એ સ્ટ્રેટેજી પહેલા હું ભારતના પ્રત્યેક નાગરિક અને ગુજરાતના પ્રત્યેક નાગરિકને 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે ફક્ત આર્મી, નેવી, એરફોર્સ દ્વારા આ ઘૂસપેઠ બંધ નહીં કરી શકો. આજે ભારતના પ્રત્યેક નાગરિકને જાગૃત થવાની જરૂર છે. આજે આપણી પાસે 7516.6 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. આટલી મોટી દરિયાઈ સીમાઈ છે. ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયાઈ કિનારો છે. શું આ ઉગ્રવાદીઓ, આ બાંગ્લાદેશીઓ, આ રોહિંગ્યા, બીજા પાકિસ્તાનીઓ શું આ દરિયાઈ રસ્તેથી નથી આવી શકતા કે એને ઘૂસપેઠ કરીને કાશ્મીરના રસ્તેથી જ આવવું જોઈએ? નંબર 1. નંબર 2, ભારતીય જે આપણી સીમાઓ છે ચાઇના સાથે ને પાકિસ્તાન સાથે 3323 લાંબી સીમા રેખા છે, જે જમ્મુ કાશ્મીર થી શરૂ કરીએ તો 1225 કિલોમીટર લાંબી લાઈન જમ્મુ કાશ્મીર સાથે, લેહ લદ્દાખ સાથે 150 કિલોમીટર, 740 કિલોમીટર આપણી લાઈન ઓફ કંટ્રોલ છે, જેને અંકુશ રેખા તરીકે આપણે ઓળખીએ છીએ. પંજાબમાં 553 કિલોમીટર છે. રાજસ્થાન 1037 કિલોમીટર લાંબી સીમા રેખા પાકિસ્તાન સાથે સાझा કરીએ છીએ. અને ત્યારબાદ ગુજરાત ખાતે 508 કિલોમીટર લાંબી સીમા રેખા આપણે એની સાથે સાझा કરીએ છીએ. અને આની જે જવાબદારી છે જમ્મુ કાશ્મીર થી માંડીને કાશ્મીર સુધી ને બાંગ્લાદેશ સુધી એ બોર્ડર સિક્યોરિટી ફોર્સની જવાબદારી આવે છે. અને એ બોર્ડર સિક્યોરિટી ફોર્સ સાથે એસએસબી સીમા સુરક્ષા બલ પણ એમને, કારણ કે બાંગ્લાદેશની જે સીમા 4016 કિલોમીટર લાંબી ભારત જો એમની સાથે બોર્ડર સાझा કરે છે, તો આટલી લાંબી બોર્ડર હોવાને લીધે સીમા સુરક્ષા બલ પણ એમને મદદરૂપ થાય છે. તો આ રીતે જો જ્યાં સુધી ભારતનો પ્રત્યેક નાગરિક, હું તો સોસાયટીથી શરૂઆત કરીશ કે આપણી સોસાયટીમાં કોઈ નવો માણસ આવે, નવી લારી લઈ ચલાવીને આવતો હોય તો તમને મગજમાં ડાઉટ કેમ નથી જતો કે ભાઈ આ માણસ કાલે નતો જો આજે કેમ છે? જ્યાં સુધી તમે ઘરથી શરૂઆત, ચેરિટી બિગેન્સ એટ હોમ્સ, ઘરથી શરૂઆત નહીં કરો, સોસાયટીથી શરૂઆત નહીં કરો, ત્યાં સુધી આ લોકો કોઈ પણ રસ્તેથી, દરિયાઈ રસ્તેથી, જમીની રસ્તેથી, કોઈ પણ રસ્તેથી ભારતમાં આવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. હવે હું આપના પ્રશ્નો ઉપર આવું. પ્લીઝ. આપે જે મને પ્રશ્ન પૂછ્યો છે કે હવેનું એક્શન શું થઈ શકે. જો અત્યાર સુધી આપણે ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે અને બીજા ભાગમાં ઓપરેશન 2 માં આપણે કાઉન્ટર એટેક પાકિસ્તાન ઉપર કરેલો છે. કાઉન્ટર એટેક આખી દુનિયાને કહીને કરેલો છે કે જો ભાઈ, પાકિસ્તાને ભારતના 15 શહેરો ઉપર ડ્રોન એટેક દ્વારા, મિસાઇલ એટેક દ્વારા નિર્દોષ લોકોની જાન લીધેલી છે. અને અમારી ડિફેન્સ સિસ્ટમ એટલી જોરદાર હતી જેના પ્રતાપે આ બધા જ એના મિસાઇલ સિસ્ટમ તથા ડ્રોન સિસ્ટમને તોડી પાડવામાં આવેલ છે. તો એના વળતો જવાબ માટે કાઉન્ટર આપણે ભારત તરફથી એર સ્ટ્રાઇક કરવામાં આવી. આપણી સીમામાં રહીને, આપણે કોઈ પાકિસ્તાનની અંદર ઘૂસીને એના કોઈ મિલિટરી ઇન્સ્ટોલેશન નથી તોડ્યા, એની કોઈ બિલ્ડિંગો નથી તોડી, કોઈ હોસ્પિટલો પર એટેક નથી કર્યો, કોઈ સિવિલ નાગરિકો ઉપર એટેક નથી કર્યો. આપણે જે ઉગ્રવાદીઓના
સ્થાન અલગ અલગ જગ્યાએ, મેં હમણાં જ વાત કરી આપને, આ પાર્ટ 1 છે, હજી પાર્ટ 2 બાકી છે. જી 9 જગ્યાએ આપણે એટેક કરીને જે ઉગ્રવાદીઓનો આકા ને મોટા ભાગના ઉગ્રવાદીઓ તો 200 ઉગ્રવાદીઓનો ખાત્મો બોલાયો છે. બિલકુલ આ બિલકુલ. એટલે હજી હજી બાકી છે, part તમે one કહી છે. રહ્યા છો આ પાર્ટ 2 હજી ની તમે જે બાકી વાત છે. કરો છો પાર્ટ 2 ના લઈને પ્રશ્ન એ જ થઈ રહ્યો છે કે પાર્ટ 2 ની લેખમાં. આવશ્યકતા કેમ છે, ક્યારે પડશે, અને આ પાર્ટ 2 પાર્ટ 3 જો આગળ વધ્યું તો શું યુદ્ધ નહીં બની જાય? આ તમામ સવાલો દર્શક મિત્રોને હજુ પણ થઈ રહ્યા છે. આવું છું આપણી પાસે જલ્દી. હવે મનહરભાઈ, સામાન્ય નાગરિકોની આપણે પહેલા જ ચર્ચા કરી નાખી અત્યારે, પરંતુ છતાં પણ એ તમામ લોકોને લઈને આપણે એ પણ સમજવાનું છે કે ઘણો એવો વિસ્તાર છે, બોર્ડર પાસેનો વિસ્તાર છે, એ લોકોમાં ક્યાંક એવી ચિંતાનું વાતાવરણ છે. કારણ કે આપણે નહીં ભૂલવું જોઈએ, આપણે કોઈ પણ રીતે પાકિસ્તાનને હલકામાં એટલે નહીં લેવું જોઈએ કારણ કે જે દિવસે ઓપરેશન સિંદૂર રાત્રે પાર પાડવામાં આવ્યું હતું એના 4 થી 5 કલાક બાદ વહેલી સવારે સીઝ ફાયરિંગ એટલું જબરજસ્ત થયું અને લગભગ 7, 8 કે 10 નંબર 1, 2 આગા પાછા હોઈ શકે છે જે લોકોના મૃત્યુ થયા હતા. ગતરોજની ઘટનામાં પણ આપણે જોયું કે અગેન 7-8 લોકો મૃત્યુ પામ્યા, જેમાં 4 થી 5 નિર્દોષ બાળકો હતા. તો આપણે એ નહીં ભૂલવું જોઈએ કે ઘણા બધા લોકો માટે હજી એ પેનિક સિચ્યુએશન, જે ખાસ કરીને બોર્ડર એરિયામાં છે, એ લોકો માટે તો ચિંતાનું વાતાવરણ છે જ છે. આ લોકોએ માનવતાની હદ મૂકી દીધી છે અને એમને એવું છે કે ભાઈ આપણે આમની સાથે લડીએ, બરાબર. એમની મજબૂરી છે. ત્યાં આતંકવાદ દેશ ચલાવે છે, મિલિટરી સાથે રહી અને આ કામ કરી રહી છે. ત્યાંનું રાજકીય કોઈનું કંઈ ચાલતું જ નથી એમ, કારણ કે આ લોકો આતંકવાદીઓને હાચવે છે. એનું કારણ એ છે કે એમનો દેશ એના ઉપર ચાલે છે. જો આતંકવાદીઓને ના સાચવે અને એને સપોર્ટમાં ના રહે તો અંદર જ વિસ્ફોટ થઈને મરી જાય એવા છે. એટલે આ લોકો આપણને ઉશ્કેરવા માટે થઈ અને આપણી રેસિડેન્સી એરિયામાં જે 7 બનાવ બન્યા એમાં બાળકો મરી ગયા, બરાબર છે. એટલે આ બાળકો મરી જાય એટલે આપણે શું છે, ઉક્રેશ આવી જઈએ, બધા આક્રોશમાં આવી જઈએ કે ભાઈ બાળકો મારી નાખે તો આપણે કેવી રીતે જીવાય એમ, આપણે આમની સામે યુદ્ધ કરી જ લેવું પડે એમ. એટલે આપણને ઉશ્કેરવાનો જે ધંધો થઈ રહ્યો છે એ ખરેખર નિંદનીય છે. અને જે વિસ્તાર બોર્ડરની નજીક છે ત્યાં લોકોને જાગૃત કરવા, એની પોતાની સેફટી માટે કયો ઉપયોગ કરવો, ઘરમાં રહેવું, ઘરથી બહાર ક્યાં રહેવું, કેવી જગ્યાએ રહેવું, આની જાગૃતતા લાવવી જરૂરી છે. અને જો આ જાગૃતતા ના આવે તો જાનહાની બહુ મોટી થઈ શકે એવું છે. બિલકુલ વાત સાચી છે, જાગૃતતા જોઈશે. મહેશભાઈ, એક બીજો અગત્યનો સવાલ છે કે છેલ્લા કેટલાક સમયની અંદર આપણે જોયું કે બેક ટુ બેક બધી મિટિંગ થઈ રહી છે, હાઈ લેવલની તમામ વડાઓ સાથે થઈ રહી છે અને વિદેશમાં અનેક લોકો સાથે વાતચીત થઈ રહી છે. વિદેશના રાષ્ટ્રપતિ કહીએ, ત્યાંના વડા કહીએ. હવે આ મિટિંગ જ્યારે ખુદ પીએમ મોદી જ્યારે ફોન પર વાત કરતા હોય, કે એસ જયશંકર મિટિંગને એટેન્ડ કરતા હોય, અમિત શાહનું પોતાનું ઇન્વોલ્વમેન્ટ હોય, તો આ શું દર્શાવે છે આપના મત મુજબ? શું આ કોઈ ઇશારો છે આગળના સમયમાં કંઈક નવાજૂની થવાનું? બિલકુલ. પહેલગામ બનાવ બન્યો ને એટલે બીજે દિવસે જ આપણા પ્રધાનમંત્રી શ્રી બિહારની એક ચૂંટણી સભામાં ખુલ્લીને એક નિવેદન કર્યું કે ભાઈ મિટ્ટી મેં મિલા દેંગે. આ નિવેદન કોઈ નાનું નહોતું, એક જવાબદાર વ્યક્તિ તરીકે બોલ્યા હતા. એની આ બનાવનો આક્રોશ આખા દેશમાં, સમગ્ર દેશમાં, દુનિયામાં પડ્યો. 12 દિવસ સુધી આપણે ધીરજ રાખી, આખી દુનિયાને વિશ્વાસમાં લીધી, મોટી મોટી મહાસત્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી અને છેલ્લે મોદી સાહેબ ક્યારેય યુદ્ધ શબ્દ વાપર્યો જ નથી. આપણે પણ આ ચર્ચા ક્યારે નથી, હું પણ એ વસ્તુ દોહરાવીશ કે આ યુદ્ધ છે જ નહીં. આ માત્ર ત્રાસવાદ વિરુદ્ધ યુદ્ધ. પણ 1965ની સાલમાં સાહેબ આપણે એમને હરાવ્યા, 1971માં હરાવ્યા, 1999માં કારગિલ યુદ્ધ જેવી સ્થિતિ હતી, એમાં પણ આપણો વિજય થયો. પાકિસ્તાન જાણે છે કે ટેકનોલોજીની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, સૈન્યની દ્રષ્ટિએ તમામ રીતે આપણે એમના કરતાં બહુ આગળ છીએ. તેમ છતાંય એ અટકચાળો કરવાનું બંધ નથી કરતું. એનું કારણ મનહરભાઈએ કીધું એમ પાકિસ્તાનની અંદર મૌલવીઓનું, કટ્ટરવાદીઓનું અને આર્મીનું રાજ ચાલે છે. ત્યાં સરકારનું કંઈ ચાલતું નથી અને શિક્ષિત અને સારી જે પ્રજા છે એ નથી ઈચ્છતી આપણી સાથે દુશ્મની, નથી ઈચ્છતી ત્રાસવાદ. એ લોકોને આ બધું આ વસ્તુથી અંદરથી એ લોકો પણ દુઃખી છે. પણ ચોક્કસ કોમનું, ચોક્કસ લોકોનું ત્યાં શાસન ચાલે છે.
એટલે હું કહેવા એ માગું છું કે પહેલા 12 દિવસ રાહ જોયા પછી આપણે એકદમ ચર્ચા વિચારણા કરી અને ટેકનોલોજીના માધ્યમથી 24 હુમલા એમની સાથે કર્યા, 9 જગ્યાએ એને આતંકવાદીના અડ્ડાઓનો સફાઈનો નાશ કર્યો. પછી બીજા દિવસે પરિસ્થિતિ એ થઈ કે દેશ અને દુનિયાની નજર હતી કે હવે આગળ શું થાય છે. તો એક પાકિસ્તાનના રક્ષા મંત્રી એક નિવેદન પણ કદાચ કર્યું કે હવે તમે કંઈ નહીં કરો તો અમે પણ કંઈ નહીં કરીએ, પણ પાણી ચાલુ કરજો. પણ પરિસ્થિતિ એવી થઈ કે ચર્ચા વિચારણાના અંતે મોટી મોટી મિટિંગોની સાહેબ આપણે જે વાત કરી ને એ ટોપ કક્ષાની મિટિંગમાં કદાચ એવો નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ આપણે જે વાત કરીએ કે આતંકવાદનો સફાયો કરવો, ત્રાસવાદનો સફાયો કરવો, તો 9 જગ્યાએ એટેક કરવાથી, 9 જગ્યાએ અડ્ડાઓ તોડી નાખવાથી કે 100-200 ત્રાસવાદીઓને મારી નાખવાથી શું ત્રાસવાદનો સફાયો થઈ ગયો કે ના, નથી થયો. તો ઇઝરાયલ જેવા દેશે પણ એ સલાહ આપી કે લોઢું ગરમ છે, સમગ્ર દુનિયા તમારી સાથે છે, તમારી પાસે તમામ પ્રકારની તાકાત છે, શક્તિ છે, અને આપણને ખબર છે કે હજી પણ પાકિસ્તાન સુધરવાનું નથી, અટકચાળા કરવાનું જ છે. તો શા માટે ઓપરેશન સિંદૂર અટકાવી દેવું, એના બદલે હજી જ્યાં જ્યાં જરૂર પડે, જ્યાં જ્યાં બીજા અડ્ડાઓ બાકી છે, જ્યાં જ્યાં આપણી પાસે ઇનપુટ મળ્યા છે, બિલકુલ જ્યાં જરૂર છે હજી પણ તૂટી પડો. બિલકુલ વાત સાચી છે. રાજનાથસિંહે એને લઈને સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું કે ઓપરેશન સિંદૂર ખતમ નથી થયું, એના ભાગ આગળ ચાલુ રહેશે. ને એ શબ્દો, એ ઇશારા હતા કે આગળના સમયમાં એટેકથી જેતા આતંકવાદી અથવા એના ઠેકાણાઓને જવાબ આપવામાં આવશે. દર્શક મિત્રો, ચર્ચાના ઘણા બધા પહેલું બાકી છે, ખૂબ રસપ્રદ ચર્ચા જઈ રહી છે, પરંતુ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. આપણા સંતાન માટે શ્રેષ્ઠ ભવિષ્ય જોઈતું હોય તો એનું સરનામું છે પારુલ યુનિવર્સિટી વડોદરા, ગુજરાત સરકાર માન્ય સેન્ટર ઓફ એક્સલન્સ. હું કરીશ નિર્માણ, અમે કરીશું નિર્માણ વિકસિત ગુજરાતનું, વિકસિત ભારતનું. આ છે ગુજરાતની નવી પેઢી, શક્તિમાં જાનદાર અને બુદ્ધિમાં શાનદાર. બાળકોની આ નૈસર્ગિક શક્તિને ખીલવવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની શાળાઓને આપ્યો છે એક ખાસ મંત્ર, પોષણ ભી પઢાઈ ભી. આ મંત્રને હૃદય રાખીને ગુજરાતના પ્રત્યેક બાળકને શાળામાં શિક્ષણની સાથે સાથે પૂરા ન્યુટ્રિશન વાળું સુપોષણ આપવાનો સંકલ્પ કર્યો ગુજરાત સરકારે. અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લોન્ચ કરી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. શાળાનો બેલ તો વાગી ગયો, પણ વર્ગ શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓ કરે છે પ્રાર્થના, અને પછી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ તેમને આપવામાં આવે છે સિંગદાણાની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ અને મિલેટનો પૌષ્ટિક બ્રેકફાસ્ટ. વિદ્યાર્થીઓને વય જૂથ પ્રમાણે પૂરતી કેલરી અને પ્રોટીન સહિતના પોષક તત્વો મળી રહે તે પ્રકારે આ અલ્પાહારનું આયોજન કરાયું છે. અને હા, બપોર થાય એટલે પીએમ પોષણ યોજના હેઠળ પૌષ્ટિક ભોજન તો ખરું જ. રાજ્યની 32,000થી વધુ શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહારનો આ લાભ મળી રહ્યો છે. અલ્પાહારની આ યોજના માટે ગુજરાત સરકારે વર્ષે ₹617 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. છે ને શિક્ષણની સાથે સુપોષણનો સુબક સમન્વય. અને સામાન્યમાં સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓના ન્યુટ્રિશનની કાળજી રાખીને દેશમાં શરૂ કર્યો છે નવી પેઢીના સુપોષણનો સુવર્ણ યુગ. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.
બ્રેક બાદ સ્વાગત છે ચર્ચા છડે ચોકમાં. ટેન્શન સાથે અટેન્શનની આપણે વાત કરતા હતા અને 24 કલાક નથી થયા આ જ સમય ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં સાયરનની શરૂઆત થઈ છે. જમ્મુ કાશ્મીરના સામામાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય ડિફેન્સ સિસ્ટમે આ તોડ્યા છે પાકિસ્તાની ડ્રોનને. જમ્મુના ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુમાં ઘણી જગ્યાએ હુમલાના સાયરન પણ વાગી રહ્યા છે. 24 કલાક હજી માત્ર નથી થયા. પોખરણમાં ડ્રોનથી હુમલો કરવાની જે કોશિશ કરવામાં આવી રહી છે. હાલ આપણે જણાવી દઈએ કે પાકિસ્તાને ફરી એકવાર કહી શકાય કે પોતાની અવરચંડાઈ બતાવી છે. ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાનું એલર્ટ. સરકારે દેશમાં અનાજ, દવાઓ અને પેટ્રોલિયમ ભંડારોની સમીક્ષા કરી હવાઈ હુમલાનું પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પીએમના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને નેવી, આર્મી અને એરચીફ સાથે બેઠક થઈ છે. ત્યારે પૂર્વ સૈનિકોના અનુભવોના આધારે રણનીતિ પર ચર્ચા થઈ રહી છે. પીએમની સેના અધ્યક્ષો સાથે બેઠક કરી રહી છે. આપણે જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ગઈ રાત્રે ભારત પર 300 થી 400 ડ્રોન ફેંક્યા હતા. મોટા ભાગના ડ્રોનમાં શસ્ત્ર લોડ કરેલા ન હતા. ડ્રોનમાં કેમેરા લાગેલા હતા. પાકિસ્તાને 400 ડ્રોનથી હુમલો કર્યો હતો. રાજ્યના મહત્વના ધાર્મિક સ્થળો હાઈ એલર્ટ પર છે. જમ્મુની વાત કરીએ, હાલ ઘણી જગ્યાએ સાયરન વાગી રહ્યા છે. જમ્મુ અને પઠાણકોટમાં બ્લેકઆઉટ જાહેર કરાયું છે. પઠાણકોટની અંદર પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. જમ્મુ ક્ષેત્રની અંદર ફરી એકવાર જે રીતે સાયરન વાગ્યા છે આપ અવાજ સમજી શકો છો. અવાજથી આપ અંદાજો લગાવી શકો છો. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે જે રીતે પાકિસ્તાની ડ્રોનને તોડ્યા છે, સામામાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું અને જમ્મુના ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુ ક્ષેત્રમાં ફરીથી સાયરન વાગી રહ્યા છે. હેવી ફાયરિંગ જમ્મુ કાશ્મીર આસપાસ હેવી ફાયરિંગ થઈ રહ્યું છે. હેવી ફાયરિંગની વચ્ચે કહી શકાય કે પાકિસ્તાનને ફરી એકવાર આપણી સેના જવાબ આપવા માટે સજ્જ છે. તમામે તમામ ખબર આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન પર અને જે દ્રશ્યો બતાવી રહ્યા છે. આપ જે અવાજ સાંભળી રહ્યા છો હાલનો જ એ અવાજ, ત્યાંનો જે અવાજ જેમાં સ્પષ્ટ રીતે કહી શકાય કે જે રીતે એક પછી એક અલગ અલગ વિસ્તારોમાં બ્લેકઆઉટ થયું. જમ્મુ ક્ષેત્રમાં ફરીથી સાયરન વાગ્યા અને સાથે જ કહી શકાય કે ફરી એકવાર ગઈકાલે જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિનું ફરી એકવાર પુનરાવર્તન થઈ રહ્યું છે, નિર્માણ થઈ રહ્યું છે. અને આ નિર્માણમાં હાલ તો ભારતીય ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ સક્રિય છે. પાકિસ્તાની ડ્રોનને પણ તોડી પાડી જવાબ આપી રહી છે. જમ્મુ કાશ્મીરની અંદર સામામાં જે રીતે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા, સાયરનો વાગ્યા, બ્લેકઆઉટ જાહેર થયું છે, એનો મતલબ સ્પષ્ટ છે કે પાકિસ્તાન કોઈ પણ ભોગે સાંભળવા તૈયાર નથી. પાકિસ્તાન કશું જ સમજવા માટે તૈયાર નથી. હંમેશા કહેતો આવ્યો છું કે જેને સમજવું જ નથી અને નહીં સમજાવી શકાય, પરંતુ પાકિસ્તાનની જ્યારે વાત થાય એક દિવસની અંદર આટલી ઓહાપો બચ્યા બાદ પણ પાકિસ્તાન ને આમંત્રણ આપવા માંગતું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલની વાત કરીએ તો જમ્મુ, નૌશેરા, સાંબા, પોખરણમાં ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. હાલ અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી સંજય દવે. સંજય, સ્પષ્ટ રીતે જે રીતે એક બાદ એક પરિસ્થિતિનું નિર્માણ થયું અને 24 કલાકના સમયની અંદર ફરી એકવાર ગઈકાલે જે પરિસ્થિતિ હતું એનું પુનરાવર્તન થઈ રહ્યું છે. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર અલગ અલગ જગ્યાને ટાર્ગેટ કરી છે. જોકે ભારતીય સેના સજ્જ રીતે જવાબ આપી રહી છે. શું છે પહેલા તો ત્યાંની હાલની સ્થિતિ? બિલકુલ કે જે રીતે વાત કરીએ તો પઠાણકોટ, જેની અંદર જમ્મુ કાશ્મીર પઠાણકોટ સુધી જે રીતે ફરી વખત જે આ રીતે એક નાપાક ઇરાદા સાથે જે ફરી વખત શરૂઆત કરવામાં આવી છે. હજુ તો આપણે 24 કલાક પહેલાં જે રીતે જવાબ આપ્યો હતો ભારતીય આર્મીએ અને જે રીતે સમગ્ર ચર્ચાની અંદર એક વાત સામે આવતી હતી કે ભારતીય જે આર્મી છે તેના જે એનો જવાબી જે રીતે હુમલો છે અથવા જેને કહી શકાય કે એનો જવાબ છે 22 એપ્રિલે જે રીતે જે હરકત કરવામાં આવી હતી એનો જે જવાબ આપ્યો છે આર્મીએ અને એ જવાબ પણ સાખી ન શકનાર પાકિસ્તાન ફરી વખત આ રીતે અંધારું થતાની સાથે આ રીતે હરકત ઉપર ઉતરે છે. એટલે ક્યાંક એટલું કહી શકાય કે જે રીતે દેશની અંદર પ્રધાનમંત્રી અત્યારે હાઈ લેવલની બેઠક પણ કરી રહ્યા છે, ત્યારે રક્ષા મંત્રાલયની પણ બેઠક હતી, એની અંદર પણ ચર્ચા કરવામાં આવી હતી. એટલે આ પ્રકારની બેઠકોનો દોર ચાલુ છે અને દોરની વચ્ચે જે રીતે જમ્મુ ક્ષેત્રની અંદર ફરી વખત આ પ્રકારના જે વર્તન જે છે પાકિસ્તાનનું એ સામે આવી રહ્યું છે, ત્યારે એટલું કહી શકાય કે આ વર્તનનો જવાબ આપવો જરૂરી છે. ભારતીય આર્મી એનો જવાબ પણ આપી રહી છે, પણ એટલું કહી શકાય કે એક વખત જ્યારે પોતાની જનતાની સામે આ ન જોનાર જે પાકિસ્તાનની જે હરકત છે એ ખરેખર એ પ્રકારની દયનીય કહી શકાય. કારણ કે એને કરી છે જે મૂર્ખતા
એ મૂર્ખતાનો જવાબ આપતા ભારતના સેનાની સામે પોતે વધુ મૂર્ખતા કરી રહી છે. એટલે એટલું કહી શકાય કે કદાચ આવનારા દિવસોની અંદર ભારતીય જે રીતે આર્મી, ભારતીય જે રીતે સેના જે છે એ ખૂબ જાળવીને, ખૂબ જ સંયમપૂર્વક એ પોતે પોતાના સંસ્કારને સાચવીને જે રીતે દુશ્મન એટલે કે જે પડોશી દેશ છે કે અન્ય લોકો જે છે કે જેની સાથે પોતે અત્યારે આ મૂર્ખતા કરી છે એની પણ જનતાને કોઈ નુકસાન ન પહોંચે એ પ્રકારનું પગલું ભર્યું છે. ત્યારે ફરી વખત બિલકુલ સંજય આપ અમારી સાથે જોડાઈ છો. આપણે આ જ મુદ્દા પર ચર્ચાને આગળ વધારીએ. અમૃતલાલ મકવાણા જે લેફ્ટનન્ટ કર્નલ છે, રિટાયર્ડ છે, અમૃતભાઈ શું કહેશો? હવે અત્યારે 24 કલાકમાં એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એનો મતલબ સ્પષ્ટ છે કે આજની રાત ફરી એકવાર ખતરનાક સાબિત થઈ શકે એમ છે. આ પાકિસ્તાન એ કક્ષામાં જઈ રહ્યું છે કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, હારો જુગારી બમણું રમે, એની ઓકાતમાં કટોરો છે, એની પાસે પૈસા નથી, દારૂ ગોળો નથી, અને એ ચાહે છે કે ભારત અમારા ઉપર એટેક કરે, જેથી કરીને દુનિયાના દેશો એની સહાયતા કરે, એની મદદ કરે, એની સહાનુભૂતિમાં આવે. ભારત ગમે તેટલા પાકિસ્તાન પ્રયાસ કરે, આ રીતે બધા જ પ્રયાસોને ભારતે અત્યાર સુધી છેલ્લા 3 દિવસથી આપણે લગાતાર એને નાકામ બનાવતા આવ્યા છે. અને પાકિસ્તાન કોઈ એવી મહાસત્તા નથી, એવા કોઈ એની પાસે વેપન નથી જે ભારતને ઝુકાવી શકે, ભારતને હંફાવી શકે. તો જે રીતે એનો જવાબ આવશે એ ઉશ્કેરવાના તમામ પ્રયાસો કરશે કે ભારતમાં અમારા ઉપર એટેક કરે, લડાઈ કરે. કોઈ પણ સંજોગોમાં ભારત પોતાની મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરે. ભારતે શરૂઆતથી જ વિશ્વના દેશો સાથે વાત કરી દીધેલ છે કે ઝીરો ટોલરન્સ ઓન ધ ટેરરિઝમ. અમારો જે મુદ્દો છે આપની પાસે પણ આવું છું. જી જી કર્નલ સાહેબ, આપની પાસે પણ આવું છું. વ્યાસ સાહેબ, તમે જોયું, આપણે હજી તો ચર્ચા કરી હતા, 24 કલાક જેટલો સમય ગયો હતો, અને 24 કલાકની અંદર ફરી એ જ રિપીટેડલી એ જ હરકત, એ જ અવરચંડાઈ, એ જ ફાયરિંગ, એ જ જગ્યા. શું સાબિત કરવા માંગે છે પાકિસ્તાન અહીંયા? પાકિસ્તાન એ જ બતાવવા માંગે છે કે કેટલા કાયર છે, કેટલા મૂર્ખ છે, અને કેટલા પોતે પોતાની હોશિયારી બતાવવા માંગે છે અને નુકસાન કરી રહ્યા છે. એકનું એક ભૂલ ફરીવાર કરવી એ જ મોટો ગુનો બને છે. હવે આવા સંજોગોમાં ફક્ત મારી રિક્વેસ્ટ એક જ છે કે આપણે શું કરી શકીએ. આપણે પેનિક થવાની કોઈ જરૂર નથી. આપણું રાષ્ટ્ર, આપણી સેના બહુ જ સક્ષમ છે અને બધું કરી શકે એમ છે. ફક્ત આપણી ફરજમાં એ જ આવે છે કે આપણે સંયમમાં રહીએ, આપણે નિયમિત રહીએ, અને આપણે આ રીતે સતર્ક રહીએ દરેક બાબતની અંદર. અને હંમેશા ઓથેન્ટિક ન્યૂઝ જ્યાંથી મળતા હોય એવી ચેનલ 13 જેવી એવી ચેનલ પરથી જ ન્યૂઝ મેળવીએ અને એ કરીએ. કોઈ પણ ફેક ન્યૂઝ કે કોઈ પણ આ રીતે વિડીયોને આપણે સાચા ના માનીએ. અને આપણે રાષ્ટ્રની સેવા આ રીતે જ કરવાની છે. આપણે ત્યાં બોર્ડર પર જવાની જરૂર નથી, આપણે અહીંયા જ કરવાની જરૂર છે કે આ 140 કરોડ લોકો પોતે તૈયાર છે, રાષ્ટ્રની સાથે છે. એક એક પક્ષ, એક એક ધર્મ, બધા તૈયાર છે. તો પછી આપણે એ જ બનવાની જરૂર છે કે જો આપણે ખરેખર રાષ્ટ્રભક્તિ હોય, આપણામાં રાષ્ટ્રપ્રેમ હોય, તો આપણે એ જ રીતે સંયમથી રહેવાની જરૂર છે. બિલકુલ વાત સાચી છે. અમૃતભાઈ, હવે ફરી એકવાર આ જ વસ્તુથી સ્થાનિકો માટે એક મોટો પડકાર, જે ત્યાં રહી રહ્યા છે એ લોકો માટે તો એક ચિંતાનું વાતાવરણ ઊભું થઈ ગયું છે. જોકે સેના છે, સજ્જ છે અને જવાબ આપી રહી છે, છતાં પણ એ લોકોએ હવે ક્યાંક સ્થળાંતર કરવું પડશે એવું લાગી રહ્યું છે ખરા આજકાલમાં? અમૃતભાઈ, પ્રમાણે અત્યારે જે કાર્યવાહી ચાલી રહી છે એ પ્રમાણે કોઈ પણ વસ્તુને લઈ શકાય. આ એક એસ્કેલેશન છે. એસ્કેલેશન થી આગલું જે સ્ટેજ છે એ હોઈ શકતા લડાઈમાં પણ પરિણમે. તો લડાઈની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતના અને બોર્ડર એરિયાની અંદર વસતા તમામ નાગરિકોને વિનંતી છે કે પોતાની તૈયારીમાં રહે. અને લડાઈ એક વખત શરૂ થઈ ગયા પછી એનો અંત ક્યારે થશે એ તમે કે આપણે કોઈ નથી જાણતા. બિલકુલ સાચી વાત છે. આપ અમારી સાથે મનહરભાઈ, કારણ કે આપણે કોઈ કશું જાણતા નથી, સમજી શકતા નથી, કારણ કે સરકારનો પ્લાનિંગ અલગ હોય છે, સેના સાથે મળીને પૂરી સ્ટ્રેટેજી સાથે આગળ વધે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે ફરી એકવાર એ પુનરાવર્તન થશે તો આજની રાત વધારે તબાહીવાળી હશે પાકિસ્તાન માટે. જો આ લોકો આ રીતે હરકત કરતા રહેશે તો ના છૂટકે સેનાએ પોતે એની તાકાત બતાવવી પડે. બરાબર. અને જો આ ઘટના આ રીતની બની તો શહેરોની અંદર
બોર્ડરના ગામડાઓમાં કે આજુબાજુના બોર્ડરના શહેરોમાં જે પણ ફાયરની જે કામગીરી છે, બિલકુલ બિલકુલ બરાબર છે, એને આ બાબતમાં સાવચેત કરવું પડે. બિલકુલ. અને મિટિંગોમાં અમુક અધિકારીઓને રાખવા પડે કે ભાઈ તમારા તરફથી શું શું સુવિધા હોય. મને યાદ છે કે જ્યારે બાંગ્લાદેશનું યુદ્ધ થયું ત્યારે આપણા ત્યાં દરેક અમદાવાદ શહેરની અંદર સ્ટેન્ડ પોસ્ટ હતા કે ભાઈ સમજો કે ક્યાંય કાળુપુરમાં ઘટના સમય ઘટી. ખૂબ ઓછો છે, 10-20 સેકન્ડનો જ સમય છે. જી, આપ શું કહી રહ્યા છો? જી 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 આપ જ સમય ઓછો છે એટલે થોડુંક મુદ્દા પર આપણે વાત કરીએ. જી, તો આવી પાણીની ફેસિલિટી, જનતાએ પોતે પોતાની સેફટીની જરૂરિયાત વસ્તુઓની બિલકુલ જે બધું જોડે રાખી અને પોતે ખુલ્લા મેદાનમાં રહેવું બિલકુલ એ જરૂરી છે. બિલકુલ. વ્યાસ સાહેબ, અમૃતભાઈ મકવાણા, મનહરભાઈ ગઢવી, પ્રેમ ચૌહાણ, પીપી વ્યાસ અને મહેશભાઈ દવે, આપ સૌ મિત્રો, સૌ એક્સપર્ટ ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. પેનિક ન કરી અને કેવી રીતે શાંતિથી પરિસ્થિતિને સમજીને આગળ વધી સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણી પોતાની પણ શું ડ્યુટી છે એને આપણે ખૂબ સરસ અને સારા શબ્દોમાં લોકો સુધી પહોંચાડ્યું. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. ટેન્શન સાથે અટેન્શન વાળા ચર્ચા છડે ચોકના વિષયમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે પડે વિગત અને જમ્મુ કાશ્મીરથી પડે પડનું લાઈવ દરેક ક્ષણની ખબર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકતી ગુજરાતી. રોકાઈશું ના આંકડા બ્રેક માટે. નમસ્કાર.